નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ભગવદ્ ગીતાના 11 એવા મહત્વપૂર્ણ ઉપદેશોની, જે આપણા જીવનના દરેક દુઃખ, ચિંતા અને ભયનો અંત લાવી શકે છે। ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે જીવન જીવવાની સંપૂર્ણ માર્ગદર્શિકા છે। તો ચાલો શ્રી કૃષ્ણના આ અમૂલ્ય ઉપદેશોને શાંતિપૂર્વક સાંભળીએ અને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ। ઉપદેશ નંબર 1, કર્મ કર, ફળની ચિંતા છોડ। ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, મનુષ્યનો અધિકાર માત્ર કર્મ કરવા પર છે, કર્મના ફળ પર નહીં। જ્યારે આપણે ફળની આશા રાખીને કામ કરીએ છીએ, ત્યારે તણાવ અને નિરાશા આવે છે। આથી કર્મ કરો, પરિણામ ભગવાન પર છોડી દો। ઉપદેશ નંબર 2, આત્મા અમર છે, શરીર નાશ પામે છે, પરંતુ આત્મા ક્યારેય નાશ પામતી નથી। મૃત્યુ એટલે અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે। આ સત્ય સમજવાથી મૃત્યુનો ભય દૂર થઈ જાય છે। ઉપદેશ નંબર 3, સુખ અને દુઃખ તાત્કાલિક છે। સુખ આવે છે, દુઃખ પણ આવે છે, બંને કાયમી નથી। સમજદાર વ્યક્તિ બંનેને સમાન ભાવથી સ્વીકારે છે। ઉપદેશ નંબર 4, આસક્તિ દુઃખનું મૂળ છે। વસ્તુઓ, લોકો અને અપેક્ષાઓ પ્રત્યેની અતિ આસક્તિ દુઃખને જન્મ આપે છે। આસક્તિ છોડશો તો મન શાંત બનશે। ઉપદેશ નંબર 5, ક્રોધ વિનાશ લાવે છે, ક્રોધથી વિચાર શક્તિ નાશ પામે છે। વિચાર નષ્ટ થાય તો વિનાશ નિશ્ચિત છે। આથી ક્રોધ પર નિયંત્રણ રાખવું ખૂબ જરૂરી છે। ઉપદેશ નંબર 6, મન પર જીત મેળવો। મન સૌથી મોટું મિત્ર પણ છે અને સૌથી મોટું શત્રુ પણ। જે મનને કાબૂમાં રાખે છે, તે જીવન જીતી લે છે। ઉપદેશ નંબર 7, સમર્પણથી શાંતિ મળે છે। જ્યારે માણસ બધું ભગવાનને સોંપી દે છે, ત્યારે ચિંતા આપમેળે દૂર થઈ જાય છે। સમર્પણ કમજોરી નથી, પરંતુ મહાન શક્તિ છે। ઉપદેશ નંબર 8, અહંકાર છોડો। અહંકાર માણસને અંધ બનાવે છે। જ્યારે અહંકાર છૂટે છે, ત્યારે સાચું જ્ઞાન મળે છે। નમ્રતા જીવનને સુંદર બનાવે છે। ઉપદેશ નંબર 9, ભક્તિ સરળ માર્ગ છે। ભગવાનને પામવા માટે કઠિન સાધના જરૂરી નથી, સાચા દિલથી કરેલી ભક્તિ સૌથી સરળ અને શ્રેષ્ઠ માર્ગ છે। ઉપદેશ નંબર 10, દરેકમાં ભગવાન છે, દરેક જીવમાં પરમાત્માનો અંશ છે। જ્યારે આપણે આ સમજીએ છીએ, ત્યારે દ્વેષ અને ઈર્ષા ખતમ થઈ જાય છે। ઉપદેશ નંબર 11, ધર્મના માર્ગે ચાલો। ધર્મ એટલે સાચો માર્ગ, સત્ય, કરુણા અને ન્યાય। આ જ સાચો ધર્મ છે। જે ધર્મના માર્ગે ચાલે છે, ભગવાન હંમેશા તેની સાથે રહે છે। સમાપન, મિત્રો, ભગવદ્ ગીતાના આ 11 ઉપદેશો જો આપણે જીવનમાં અપનાવી લઈએ, તો કોઈ પણ દુઃખ આપણને સ્પર્શી નહીં શકે। જય શ્રી કૃષ્ણ। આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।